જય માતાજી દોસ્તો, તો આજે હું બનાવી રહી છું ગાજરનો હલવો. અત્યારે શિયાળાની સિઝન છે તો લીલા શાકભાજી ને ગાજર ને મસ્ત મજાના માર્કેટમાં આવી ગયા હોય તો કંઈ ને કંઈ બનાવતા જ હોય છે, બધાના ઘરમાં બનતું હોય છે. અને ગાજરનો હલવો તો લગભગ ટોટલ ઘરમાં બનતો હોય છે, બરાબર. કારણ કે આમાં ઝાઝી મહેનત નથી હોતી ને બહુ એવો બધો ખર્ચો નથી હોતો. તો હું કોઈ દિવસ ઓછું તો રાંધી શકતી નથી, ઓછું બનાવવાનું આવડતું નથી મને. અને આવી બધી વસ્તુ રોજ ન બનાવવાની હોય કે થોડીક થોડીક બનાવવી, બરાબર. અને આ વસ્તુ બગડતી નથી. તો આ 2.5 કિલો ગાજર લીધા છે. 2.5 કિલો ગાજરની અંદર મેં 5 બોટલ ગોલ્ડ બાટલી દૂધની. આ છે ડ્રાયફ્રૂટ, કાજુ ને બદામ. આ છે એલચી, જેનો હમણાં હું પાવડર કરી નાખું છું અને બનાવી રહી છું હલવો. પણ અહીંયા એ વાત કરવાની છે કે ઘણા લોકો કુકરની અંદર ગાજરના ટુકડા કરીને, આપણે ઘણા બધા વિડીયો જોતા હોઈએ છીએ, તો ફટાફટ બફાઈ જાય અને ફટાફટ હલવો બની જાય ને એટલા માટે કુકરમાં બનાવતા હોઈએ છીએ. પણ મારે એવું માનવું છે, અને વડીલોય કહેતા કે જે વસ્તુ મહેનત કરીને થાય ને એ વધારે મીઠી થાય. આપણે પેલા ગામડા અંદર ચટણી ખાંડતા હોય એટલે એમ કે લાવો ખાવણીમાં ખાંડવીને આપણે ફટાફટ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખીએ. તો હું એ મીઠી એટલી બધી નથી થતી. એવું હોય છે મીઠાઈનું. સુરતી લાપસી કરે તો ઘણા બધા લોકો કુકરની અંદર સુરતી લાપસી શેકીને ફટાફટ 2-3 સીટી બોલાવી દે એટલે કુકરની લાપસી એમ કે સુરતી લાપસી કરી, પણ એકદમ મોળી થઈ જાય, ખીચડી જેવી. પણ તમે જો એ જ લાપસી તવલામાં કે તપેલામાં કરો, થોડીક વાર લાગે બફાતા, પણ એટલી બધી મીઠી થાય એની વાત પૂછોમાં. એવું હોય છે હલવાનું, થોડીક વાર લાગે આના અંદર દૂધ બળતા, પણ હલવો મીઠો તો બહુ થાય. તો કોણ કોણ મારી જેમ તવલામાં કરે છે અને કોણ કોણ કુકરની અંદર હલવો કરે છે એ જરા કમેન્ટમાં લખજો, બરાબર. બાકી અત્યારે ઘરે અડદિયા, ગુંદર પાક, સુખડી, હલવો, મેથી પાક, ઘણા બધા નવા વસાણા બનતા હશે. અને અમારે ઘરે હલવો તો બની ગયો અત્યારે, અડદિયા બની ગયા છે, પણ હજી શિયાળો પૂરો થાય ને 1-2 વસાણા તો બનશે અને એના વિડીયો તમને જોવા મળશે. નેક્સ્ટ કઈ રેસીપીનું વિડીયો બનાવું એ પણ તમે લખજો કમેન્ટમાં, બરાબર. તો આની અંદર મેં 3 થી 4 ચમચા ઘીના, મોટા ચમચા ઘીના નાખી દીધા છે. એમાં હું ગાજરને થોડું પાણી બળે ને ત્યાં સુધી હલાવી રહી છું, બરાબર. થોડું પાણી બળી જાય અને ગાજર એક રસ જેવા થઈ જાય ને પછી એમાં દૂધ ઉમેરીશું. દૂધ બળવા આવે, સાવ બળી જાય, માવો અંદરથી છૂટો પડી જાય, પછી એમાં ખાંડ એડ કરવાની છું, બરાબર. એટલે બધું પાણી એક સાથે ન થાય ને બળતા વાર ન લાગે, બરાબર. અને છેલ્લે લાસ્ટમાં નીચે ઉતારી ટોટલ પાણી બળી જાય, ઘી છૂટું પડી જાય, પછી ડ્રાયફ્રૂટ અને એલચી ઉમેરવાના છે ગેસ બંધ કરીને. ઘણા બધા ઉતાવળમાં અંદર એડ કરી દે તો એની સ્મેલ જળવાતી નથી, નીકળી જતી હોય છે. અને ડ્રાયફ્રૂટ ઘીની અંદર ફ્રાય કરીને નાખીએ તો વધારે ટેસ્ટી લાગતા હોય છે, પણ હું અંદર ઉપરથી ગાર્નિશિંગ કરી દઉં છું. એવું બધું કંઈ મહેનત નથી કરતી. પણ જેને બહુ ટેસ્ટી ખાવાની ઈચ્છા હોય એ લોકો પોતે ઘીની અંદર ડ્રાયફ્રૂટને ફ્રાય કરતા હોય છે. તો કેવી રીતે તમે બનાવો છો તમારી ઘરે હલવો